મિત્રો, મારા છેલ્લા વિડીયોમાં આપણે આપણી વેલ્થનું કયા કયા અલગ અલગ એરિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ વિશે આપણે પ્રાથમિક ચર્ચા કરી. આપણે હાઈ રિસ્ક હાઈ રિટર્નવાળા એરિયા એટલે કે ડાયરેક્ટ ઇક્વિટીમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું એની પણ પ્રાથમિક ચર્ચા કરી. આપણે નિફ્ટી 50 કંપની વિશે પણ પ્રાથમિક ચર્ચા કરી, એની શેર હોલ્ડિંગ પેટર્ન વિશે પણ પ્રાથમિક ચર્ચા કરી. હવે આ વિડીયોમાં આપણે સ્ટોક માર્કેટમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કયા કયા ફેક્ટર ધ્યાનમાં રાખવા જરૂરી છે એ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. મિત્રો, એક વાતનો ખાસ ઉલ્લેખ અહીંયા કરી દઉં, આપણે જે કોઈ પણ ફેક્ટરની હવે ડિસ્કશન કરી રહ્યા છીએ એ ફેક્ટરનું પોઝિટિવ અથવા તો નેગેટિવ વેટેજ કેટલું આપવું એ દરેક ફેક્ટર પ્રમાણે આપણે નક્કી કરવાનું છે. અને સમગ્ર ફેક્ટર્સ એટલે જેટલા ફેક્ટરની ડિસ્કશન કરીએ છીએ એ બધા ફેક્ટરનું સાથે મૂલ્યાંકન કરી અને પછી જ ડિસિઝન લેવાનું છે. તો મિત્રો, ચાલો આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ. મિત્રો, પહેલું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી. આ ફેક્ટરનું ખૂબ જ મહત્ત્વ છે. મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી એટલે શું? મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી એટલે પારદર્શક અને પ્રમાણિક વહીવટ કરતા મેનેજમેન્ટ. આ ફેક્ટરનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે આપણે બીજા બી ઘણા ફેક્ટર વિશે આપણે ચર્ચા કરવાના છીએ, પણ એ બધા ફેક્ટર્સ પોઝિટિવ હોય અને જો મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી ના હોય તો એ બધા એકડા વગરના મીંડા જેવા છે. ફરીથી એક એક્ઝામ્પલ આપીને હું એમનું તમને ઇમ્પોર્ટન્સ સમજાવું કે આપને જો ધ્યાનમાં હોય તો એક વર્ષ પહેલે ઇન્ફોસિસ ઉપર કમ્પ્લેન થયેલી, મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી ઉપર કમ્પ્લેન થયેલી. આપણે અહીં એ ચર્ચા નથી કરવી કે એ કમ્પ્લેન સાચી હતી કે ખોટી હતી, આપણે એનું જજમેન્ટ નથી આપવું. પણ મારો કહેવાનો તાત્પર્ય ખાલી એ જ છે કે ઇન્ફોસિસ ઉપર મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી માટે કમ્પ્લેન થઈ અને વેરી નેક્સ્ટ ડે એની શેર પ્રાઇસમાં 15% ઘટાડો થયો. તો આપ કલ્પના કરી શકો છો કે જો ઇન્ફોસિસ જેવી બ્લુ ચીપ કંપનીમાં પણ મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટીના ઇસ્યુ આવવાથી એક દિવસમાં 15% પ્રાઇસનો ઘટાડો થઈ શકે છે, તો બીજી કંપનીઓમાં કેટલો ઘટાડો થઈ શકે છે. બીજા એક ઉદાહરણ આપીને તમને સમજાવું તો મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી વગરની કંપનીમાં લાંબા ગાળાનું રોકાણ કરી અને સારા વળતરની અપેક્ષા રાખવી એ અમિતાભ બચ્ચન વગરના કેબીસીની કલ્પના કરવા સમાન છે. હવે મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી એટલે પ્રમાણિકતા. પ્રમાણિકતા એટલે શું? પ્રમાણિકતાના કોઈ માપદંડ હોય, પ્રમાણિકતા કોઈ આંકડાઓમાં ન હોય તો પ્રમાણિકતા કેવી રીતે માપવી? સામાન્ય રીતે વ્યક્તિની પ્રમાણિકતા એની બિહેવિયર પેટર્ન ઉપરથી માપવામાં આવે છે. એવી જ રીતે કંપનીની પ્રમાણિકતા પણ એની બિહેવિયર પેટર્ન ઉપરથી માપવામાં આવે છે. આપણે અહીં એવા કેટલાક બિહેવિયર પેટર્ન વિશે ડિસ્કશન કરશું કે જેના ઉપરથી આપણને મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટીનો અંદાજ આવી શકે. તો ચાલો આપણે એવા કેટલાક બિહેવિયર પેટર્ન વિશે ડિસ્કશન કરીએ. મિત્રો, હું અહીં એક ખાસ ઉલ્લેખ કરી દઉં છું કે આપણે જે કોઈ બી ફેક્ટર્સ વિશે ડિસ્કશન કરી રહ્યા છીએ એ દરેક ફેક્ટરનું પોઝિટિવ અને નેગેટિવ વેઇટેજ હોય છે. કેટલું પોઝિટિવ અને નેગેટિવ વેઇટેજ આપવું એ સમગ્ર બધા ફેક્ટર્સને સાથે મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. એટલે બધા જ ફેક્ટરનું સાથે મૂલ્યાંકન કરી અને પછી જ ડિસિઝન લેવું ખૂબ જ જરૂરી છે. મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી માટે પહેલું ફેક્ટર છે પ્રમોટર હોલ્ડિંગ. પ્રમોટર હોલ્ડિંગ એટલે શું? પ્રમોટરોનો કેટલો કંપનીમાં હિસ્સો છે. જે શું દર્શાવે છે? જે દર્શાવે છે કે પ્રમોટરનું કમિટમેન્ટ કંપની પ્રત્યે કેટલું છે. જેટલું પ્રમોટરોનું કમિટમેન્ટ વધારે એટલું મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી સારી હોવાની પ્રોબેબિલિટી વધારે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્ક્રીન ઉપર ડાબી સાઈડ 8 કંપનીના મેં ઉદાહરણ આપેલા છે જેમાં પ્રમોટર હોલ્ડિંગ 60%થી વધારે છે અને જમણી સાઈડ 3 કંપનીના ઉદાહરણ આપેલા છે જેમાં પ્રમોટર હોલ્ડિંગ 50%થી ઓછું છે. આપ જોઈ શકો છો કે કંપનીઓએ કઈ રીતે રિટર્ન આપેલા છે. હું ફરીથી એક ઉલ્લેખ કરી દઉં કે હિન્દુસ્તાન લીવરનું 19.92 5 years CAGR એનો મતલબ કે 5 વર્ષ સુધી વાર્ષિક 19.92 એટલે ચક્રવૃદ્ધિ વાર્ષિક 19.92% રિટર્ન આ કંપનીએ આપેલું છે. અને જે ઓછા રિટર્ન આપેલા છે એ કંપનીમાં આપણે જોઈએ તો પીસી જ્વેલર્સનું 46% જેવું પ્રમોટર હોલ્ડિંગ છે, પણ જે 2 વર્ષ પહેલે 68% જેવું હતું.
જે ઘટી અને 46% થઈ ગયું છે અને એ પ્રમોટર હોલ્ડિંગ ઘટ્યું છે એની શેર પ્રાઇસ ઉપર ઇફેક્ટ આવી છે, જે આપ રિટર્ન ઉપરથી જોઈ શકો છો. બીજો અગત્યનો મુદ્દો છે પ્લેસ ઓફ પ્રમોટર હોલ્ડિંગ. જ્યારે પ્રમોટર્સ પોતાના હિસ્સાના શેર પ્લેજ કરે છે ત્યારે 3 અલગ અલગ એંગલથી રિસ્ક ક્રિએટ થાય છે. એક એંગલ છે કે પ્રમોટરોનો હિસ્સો છે 50% છે, એમાંથી એ 50% શેર છે એ પ્લેજ કરે છે, તો એનો ઇનડાયરેક્ટ મિનિંગ એ થયો કે પ્રમોટરોનું કન્ફર્મ કમિટમેન્ટ એટલું ઘટી ગયું, કેમ કે 25% શેર તો એમણે પ્લેજ કરેલા છે. બીજા એંગલથી જે રિસ્ક ક્રિએટ થાય છે એ છે કે ઇન કેસ ઓફ વર્સ્ટ સિનેરિયો, કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં જો એ પ્લેજ કરેલા શેર માર્કેટમાં વેચવા માટે આવે તો શેર પ્રાઇસમાં ધરખમ ઘટાડો થઈ શકે છે અને આ એક મોટું રિસ્ક છે. અને ત્રીજો રિસ્કનો એંગલ આપણે એ જોઈ શકીએ કે જ્યારે પ્રમોટરો શેરને પ્લેજ કરે છે એનો મિનિંગ એ થઈ શકે કે કંપનીનું બિઝનેસ મોડેલ જે રીતે ચાલી રહ્યું છે એના માટે જે તાકાત, જે રિસોર્સિસ અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ કંપની પાસે નથી. કોઈક જગ્યાએ કંપનીના રિસોર્સિસ ઓછા પડે છે એટલે જ પ્રમોટરોને શેર છે એ પ્લેજ કરવા પડે છે. એનો મતલબ શું છે કે કંપની ઓવર રિસ્ક ઉપર ચાલી રહી છે. અને મિત્રો, એક કુદરતનો સામાન્ય નિયમ છે કે જ્યારે માણસ તકલીફમાં હોય ત્યારે પ્રમાણિકતામાં થોડી બાંધછોડ કરે છે અને આ બાંધછોડ કરવાનો કોઈ માપદંડ નથી હોતું. એટલે જ તો આવા કિસ્સાઓમાં પ્રોબેબિલિટી વધી જાય છે કે મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટીમાં ડાઉટ ક્રિએટ થાય. મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં 5 કંપનીઓના ઉદાહરણ આપેલા છે કે જે 5 કંપનીઓએ એમના શેર છે એ પ્લેજ કરેલા છે અને એમની વાર્ષિક રિટર્ન ઉપર શું ઇફેક્ટ આવે છે. આ 5 કંપનીઓ કોઈ નાની સૂની કંપનીઓ નથી, પ્રોમિનેન્ટ કંપનીઓ છે. તો આપ જોઈ શકો છો કે એના શેર પ્લેસ કરવાથી શેર બજાર ઉપર એની પ્રાઇસની શું ઇફેક્ટ આવે છે. બીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે પર્સન્ટેજ ઓફ ડિવિડન્ડ પેઆઉટ. પર્સન્ટેજ ઓફ ડિવિડન્ડ પેઆઉટનો મતલબ એ કે કંપનીની જે આવક છે, જે દર વર્ષે શેર દીઠ આવક થાય છે, એમાં કેટલા પર્સન્ટેજ એ ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરે છે. સામાન્ય રીતે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપણો ઓબ્જેક્ટ કેપિટલ એપ્રિસિએશન હોય છે, એટલે આપણે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશનને ઇગ્નોર કરીએ છીએ. અને આમે પણ ડિવિડન્ડ જે મળતું હોય છે એ એમાઉન્ટમાં ઇનસિગ્નિફિકન્ટ હોય છે, પરંતુ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશનના પર્સન્ટેજ ઉપરથી આપણે મેનેજમેન્ટની ઇન્ટિગ્રિટી વિશે ચોક્કસ સર્ટન અંદાજ આપણે આવી શકે છે. હવે જો કંપની પાસે પૂરતો પ્રોફિટ છે અને અપૂરતું ડિવિડન્ડ આપે છે તો એના 2 મિનિંગ થઈ શકે છે. એક કે કંપનીને ફ્યુચરમાં એક્સપાન્શન કરવું છે એટલા માટે ડિવિડન્ડ નથી આપતી, પણ એ તો આપણે આગળના ફિગર્સ ઉપરથી જોઈ શકીએ છીએ, પ્રીવિયસ હિસ્ટ્રી ઉપરથી જોઈ શકીએ છીએ, નેક્સ્ટ યરના ફિગર ઉપરથી પણ જોઈ શકીએ છીએ કે ખરેખર એક્સપાન્શન થયું છે કે નહીં. અને જો આવું નથી થતું તો એનું અર્થઘટન શું થઈ શકે? જો બેઝિક આપણે ડિસ્કશન કરીએ તો બેઝિક ઓબ્જેક્ટ જ્યારે આપ શેરમાં ઇન્વેસ્ટ કરો છો ત્યારે આપનો ઓબ્જેક્ટ એ છે કે ટુ ધેટ એક્સટેન્ટ આપ એ કંપનીના ભાગીદાર છો, આપ એ માઇન્ડસેટથી ઇન્વેસ્ટમેન્ટ કરો છો. અને સેમ માઇન્ડસેટ પ્રમોટરનું પણ હોવું જોઈએ. પ્રમોટરોનું એક્સેપ્ટન્સ હોવું જોઈએ કે આપ સર્ટન પર્સન્ટેજના ભાગીદાર છો. જ્યારે પૂરતો પ્રોફિટ છે અને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ નથી કરતી ત્યારે એનો મિનિંગ એ થાય છે કે પ્રમોટરના માઇન્ડમાં એ એક્સેપ્ટન્સ લેવલ નથી. એ પોતાને કંપનીના સંપૂર્ણ ભાગીદાર સમજે છે અને આપને માત્ર કાયદેસરના નાણાં ઊભા કરવાનું એક સાધન જ સમજે છે. અને જ્યારે આવા માઇન્ડસેટવાળી કંપનીઓમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ત્યારે ચોક્કસ એની મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી વિશે ડાઉટ કરવું જોઈએ. અને એફઆઈઆઈ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે આ ફેક્ટરને બિલકુલ કન્સિડર કરે છે, ઇગ્નોર નથી કરતી. હવે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, પહેલી જે 4 કંપનીઓ છે કે જેના ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન પર્સન્ટેજ હાયર છે એનું રિટર્ન આપ જોઈ શકો છો. અને નીચે જે 3 કંપનીઓ છે કે જે સફિશિયન્ટ પ્રોફિટ કરે છે પણ ડિવિડન્ડ છે એ ઇનસફિશિયન્ટ આપે છે, એની શેર પ્રાઇસ ઉપર શું મૂવમેન્ટ થાય છે. આ બધી જ કંપનીઓ પ્રોમિનેન્ટ કંપનીઓ છે. નીચેની 3 કંપનીઓ છે એ પણ પ્રોમિનેન્ટ કંપનીઓ છે, પણ આપ જોઈ શકો છો કે ડિવિડન્ડમાં ઉદારતા ન હોવાથી શેર પ્રાઇસ ઉપર કંપનીની શું અસર થાય છે. મિત્રો, મેં આગળ આપણને જણાવ્યું તે મુજબ
મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી એટલે કંપનીની બિહેવિયર પેટર્ન. તો કંપનીની બિહેવિયર પેટર્નમાં ક્યાંય ખોટ નથી એ દરેક એંગલથી જોવું ખૂબ જરૂરી છે. હું આપને એડવાઇસ કરું કે કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો એના પહેલે કંપનીની બિહેવિયર પેટર્ન ડિટેલમાં આપ રિવ્યૂ કરો. આપ ગૂગલમાં કંપની વિશે સર્ચ કરો અને જુઓ કે કંપની ઉપર કોઈ કરપ્શન કે ફ્રોડના આરોપ થયેલા છે કે નહીં. આપ ગૂગલમાં એના પ્રમોટર્સ સર્ચ કરો, પ્રમોટર્સની હિસ્ટ્રી સર્ચ કરો, પ્રમોટર ઉપર કોઈ કરપ્શનના કે એના આરોપ થયા છે કે નહીં એ પણ આપ ચેક કરો. અને પ્રમોટરમાં ક્યાંય પણ ઇન્ટિગ્રિટીમાં ડાઉટ લાગે તો આપ એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરો. મિત્રો, બીજો એક મહત્ત્વનો ફેક્ટર છે એ છે ટોપ લાઇન એટલે કે સેલ્સનો 5 વર્ષનો ગ્રોથ, બોટમ લાઇન એટલે કે નેટ પ્રોફિટનો છેલ્લા 5 વર્ષનો ગ્રોથ અને ઓપરેટિંગ માર્જિન એટલે કે પર્સન્ટેજ ઓફ ઓપરેટિંગ માર્જિનનો છેલ્લા 5 વર્ષમાં ગ્રોથ. આ ત્રણેય ફેક્ટરનું સાથે મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. જે કંપની પોતાના પ્રોફિટમાં ગ્રોથ નથી કરી શકતી, ઓપરેટિંગ માર્જિન મેન્ટેન નથી કરી શકતી, એની શેર પ્રાઇસ ઉપર ડેફિનેટલી નેગેટિવ ઇમ્પેક્ટ આવે છે. અને જે કંપનીઓ એ કરી શકે છે એની શેર પ્રાઇસ ઉપર ડેફિનેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં 6 કંપનીઓના ઉદાહરણ સ્ક્રીન ઉપર આપેલા છે. 6 પ્રોમિનન્ટ કંપની છે. એમાંથી 3 કંપની છે કે જેમને સેલ્સમાં વધારો થયો છે અને સાથે સાથે નેટ પ્રોફિટમાં પણ વધારો થયો છે અને સાથે સાથે ઓપરેટિંગ માર્જિનમાં પણ વધારો થયો છે. મિત્રો, આવી કોમ્પિટિશનમાં જ્યારે ઓપરેટિંગ માર્જિન મેન્ટેન કરવા જ ડિફિકલ્ટ હોય અને ત્યારે એમાં સતત વધારો થતો હોય, એનો અર્થ એ થયો કે કંપની સતત જાગૃત છે, કંપની સતત ફ્લેક્સિબલ છે, કંપની સતત એના બિઝનેસ મોડેલ, એની પ્રોડક્ટ ચેન્જ કરી રહી છે. અને આવી એલર્ટ કંપની હોય એ જ કંપની લાંબે ગાળે સારું રિટર્ન આપે છે. તો આપ જોઈ શકો છો કે પેલી 3 કંપની કે એમણે 5 વર્ષમાં કેટલું રિટર્ન આપેલું છે. હિન્દુસ્તાન લીવરે 148% રિટર્ન આપેલું છે, એબ્સોલ્યુટ રિટર્ન 148%, જ્યારે નેસ્લે 184% રિટર્ન આપેલું છે અને એબોટે 249% રિટર્ન આપેલું છે. અને નીચેની 3 કંપનીઓ પણ આપ જોઈ શકો છો, એ પણ એના ફિલ્ડની પ્રોમિનન્ટ કંપની છે. સેલ્સમાં વધારો થયો છે પણ નેટ પ્રોફિટમાં વધારો નથી થયો. શા માટે? કોઈ પણ કારણસર કોમ્પિટિશન અથવા તો સંજોગોવશાત કોઈ પણ કારણસર એ એમના ઓપરેટિંગ માર્જિન મેન્ટેન નથી કરી શકતી. પર્સન્ટેજ ઓફ ઓપરેટિંગ માર્જિનમાં ધરખમ ઘટાડો થયો છે અને જેની અસર નેટ પ્રોફિટ ઉપર આવી છે. અને જ્યારે એની અસર નેટ પ્રોફિટ ઉપર આવી છે ત્યારે આપ જોઈ શકો છો કે શેર પ્રાઇસ ઉપર પણ એની શું ઇફેક્ટ આવી છે. મિત્રો, આપણે અહીં કેટલાક ફેક્ટરની ચર્ચા કરી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલે ધ્યાનમાં રાખવા લાયક. હજી પણ બીજા કેટલાક ફેક્ટરની ચર્ચા આપણે મારા નેક્સ્ટ વિડીયોમાં કરશું. મિત્રો, હું અહીં ખાસ એક ઉલ્લેખ કરી દઉં કે આપણે જે કોઈ પણ ફેક્ટરની ડિસ્કશન કરીએ છીએ એનું પોઝિટિવ અથવા તો નેગેટિવ વેઇટેજ છે એ બધા જ ફેક્ટરનું સાથે મૂલ્યાંકન કરી અને આપવું એડવિઝિબલ છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા એવા કેટલાક ફેક્ટર વિશે ડિસ્કશન કરશું કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં ધ્યાનમાં રાખવા લાયક.